હાય ફ્રેન્ડ્સ, આઈ અંકિત પારેખ. વેલકમ ટુ ધીસ લેક્ચર. આજના લેક્ચરની વાત કરીએ તો એમાં આપણે વિશિષ્ટ ઉષ્મા આધારિત અને ગુપ્ત ઉષ્મા આધારિત દાખલાઓની જ ગણતરી કરવાની છે. છેલ્લે લાસ્ટ લેક્ચરમાં આપણે બે જ દાખલાઓ કર્યા હતા, ઉદાહરણ 11.3 અને ઉદાહરણ 11.4. 3 અને 4 આપણે કર્યા હતા. અત્યારે આપણે જોઈએ ઉદાહરણ 11.5. આ એક ઉદાહરણ એવું છે ને યાર કે તમે કરશો એટલે તમારે વિશિષ્ટ ઉષ્માધારિતામાં દરેક સ્ટેજની અને ગુપ્ત ઉષ્મામાં ગલન અને બાષ્પયન બંને સ્ટેજનો ઉપયોગ જે છે આમાં થઈ જશે. રકમ વાંચું છું, રકમ તમારી સામે છે યાર. 1 કેલોરીમીટરમાં -12 ડિગ્રી સેલ્સિયસ તાપમાને રહેલા 3 કેજી બરફને વાતાવરણના દબાણે 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વાળી વરાળમાં રૂપાંતરણ કરવા માટે જરૂરી ઉષ્માની ગણતરી કરો. પ્રશ્ન કઈક આવો છે, કેટલા? તો કે -12 ડિગ્રી સેલ્સિયસ તાપમાને કેટલા કેજી બરફ રહેલો છે? તો કે 3 કેજી બરફ છે. અને જેને આપણે કન્વર્ટ શેમાં કરવાનું છે? આને કન્વર્ટ કરવાનું છે આપણે 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને વરાળમાં, તાપમાન ધરાવતી વરાળમાં, બરાબર? આમાં કન્વર્ટ કરવાનું છે. અને આખી પ્રક્રિયા અચળ દબાણે થાય છે, વાતાવરણના દબાણે થાય છે, બરાબર? એટલે એનો કોઈ પ્રશ્ન નથી. હવે જોઈએ કઈ રીતે કરશું. તો રકમમાં તમને SW, SI, LF અને L વેપરાઇઝેશન LV ની કિંમતો તમને આપી દીધી છે, બરાબર? હવે આ કિંમતો આપણને તો મોઢે પણ હોવી જોઈએ. હું અહીંયા જે ચાર્ટ મેં પહેલા પણ તમને આગળ થિયરીમાં પણ સમજાવ્યો છે એ અહીંયા એકવાર ડ્રો કરું છું. શું કરવાનું છે તો કે તબક્કાવાર પ્રક્રિયાઓ કરીએ, બરાબર? તબક્કાવાર આપણે પ્રક્રિયાઓ કરીએ. મેં અહીંયા કયો ગ્રાફ ડ્રો કરું છું એ તમે જોઈ લેજો યાર. અહીંયા હું ગ્રાફ ડ્રો કરું છું ટેમ્પરેચર વર્સિસ ક્યુ, બરાબર? ટેમ્પરેચર વર્સિસ ક્યુ, તાપમાન વર્સિસ ઉષ્માનો ગ્રાફ છે. અહીંયા તાપમાનની કિંમતો છે, ડિગ્રી સેલ્સિયસમાં રાખું. આ તાપમાનની કિંમતો છે અને અહીંયા બધી ઉષ્માની કિંમતો છે. સ્ટેજ વાઇઝ પ્રક્રિયા થશે. એવું નથી કે તમે એક પાત્રમાં બરફ લીધો, ગરમ કર્યું, સીધી વરાળ બની ગઈ. એવું તો થતું નથી. ધારો કે અહીંયા આ જે પોઈન્ટ છે, આ પોઈન્ટ, ત્યાં એક પાત્ર છે અને -12 ડિગ્રી સેલ્સિયસ તાપમાન અહીંયા છે. ઓબ્વિયસલી આ બિંદુ જે છે એ 0 ડિગ્રી સેલ્સિયસ હશે અને અહીંયા ક્યાંક 100 ડિગ્રી સેલ્સિયસ હશે, બરાબર? સમજીએ આપણે તો કે એક પાત્રની અંદર, આ પાત્રની અંદર આપણે બરફ રાખેલો છે ને કેટલા ડિગ્રી સેલ્સિયસ તાપમાને છે? તો કે આ જે છે એ બરફ છે. હું લખી દઉં કે આ બરફ છે, બરાબર? બરફ કેટલા ડિગ્રી સેલ્સિયસ તાપમાને? -12 ડિગ્રી સેલ્સિયસ તાપમાને બરફ. હું આને ગરમ કરું છું, હીટિંગ પ્રોસેસ, બરાબર? આને કોઈ પણ રીતે આપણે ઉષ્મા આપીએ તો ઉષ્મા આપવાની સાથે એનું તાપમાન વધીને 0 ડિગ્રી સેલ્સિયસ થાય છે. આ પાત્રનું તાપમાન વધીને 0 ડિગ્રી સેલ્સિયસ થાય છે. હજી બરફના બરફ જ છે યાર અંદર, બરાબર? તો આ આપણે સમજીએ કેટલું થઈ ગયું છે. તો કે 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાન જે છે યા -12 ડિગ્રી સેલ્સિયસ બરફ છે, એનું 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને બરફ જ મળે છે. તો આ જે તબક્કો થયો જેમાં તાપમાનનો વધારો થયો તો એમાં Q હીટ, આ પ્રથમ તબક્કામાં Q1 હીટ થશે MSI ડેલ્ટા T, બરાબર ને? MSI ડેલ્ટા T તાપમાનનો વધારો છે તો અહીંયા -12 થી 0 થાય છે તો T1 આપણે કહીએ 0 ડિગ્રી સેલ્સિયસ, T2 કહીએ T1 આપણું -12 છે પ્રારંભિક તાપમાન T1 -12 ડિગ્રી સેલ્સિયસ છે, T2 0 ડિગ્રી સેલ્સિયસ છે. તો તાપમાનનો તફાવત ડેલ્ટા T જે છે એ -0 -12, બરાબર? 0 -12 તો આ +12 થઈ જાય છે ડેલ્ટા T. આ કોમન સેન્સની વાત છે. ક્યાં ડેલ્ટા T આપણી માટે 12 થઈ ગયું. 12 ડિગ્રી સેલ્સિયસ લખો કે 12 કેલ્વિન લખો, સરખું થશે. તફાવત ડિગ્રી સેલ્સિયસ અને કેલ્વિનમાં સમાન હશે, બરાબર? હવે Q1 ની કિંમતો ગોતી નાખીએ, બરાબર? Q1 M બરાબર 3 kg. SI મને ખબર છે યાર, SI જે છે એ થશે અહીંયા 2100 જૂલ પર કેજી પર કેલ્વિન.
2100 જૂલ પર કેજી પર કેલ્વિન અને ડેલ્ટા ટી માં લખું 12. Q1 ની કિંમત જે છે એ હમણાં આપણે અહીંયા લખી નાખશું. આ કિંમત આવશે જૂલમાં. તો આ પહેલા તબક્કાની વાત થઈ, એક સાથે ગણતરી કરીને લખી નાખીએ. બરાબર. હવે હજી આને ગરમ કરતા જઈએ છીએ, આ પાત્રને હજી આપણે ઉષ્મા આપતા જઈએ. તો યાદ રાખો યાર, બરફ એકવાર 0 ડિગ્રી પહોંચી ગયો તો 0 ડિગ્રી એનું ગલન બિંદુ છે. હજી તમે એને ઉષ્મા આપતા જશો તો એ જે છે એનું તાપમાન નહીં વધારે પણ પિઘલન થશે, કહેવાય ને કે એ પીગળી જશે અને 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વાળું પાણી બનશે. જ્યારે તાપમાન વધતું હોય ત્યારે રૂપાંતરણ નહીં થાય, તો રૂપાંતરણ થતું હોય ત્યારે તાપમાન નહીં બદલે. એટલે હજી ઉષ્મા આપણા પાત્રને આપતા જ રહીએ, પરંતુ મેં તમને કીધું એમ કે પાત્રમાં તાપમાન બદલાવાની બદલે, આ પાત્રનું તાપમાન બદલાવાની બદલે અહીંયા જે છે એ તમને 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાન ધરાવતું 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાન ધરાવતું પાણી મળશે. પહેલા અહીંયા શું હતું? 0 ડિગ્રી સેલ્સિયસ બરફ હતો. તો અહીંયા કઈ ઉષ્મા આવશે? રૂપાંતરણની ઉષ્મા. બરાબર, અહીંયા રૂપાંતરણની ઉષ્મા આવી. આ જે બીજો તબક્કો તમને દેખાય છે અહીંયા સુધીનો, તો આ તબક્કામાં જે છે ઈ બરફમાંથી પાણી બનવાની ઘટના રૂપાંતરણની, એટલે ગલન થયું ને, આ ફ્યુઝન જેને કહી શકીએ. તો અહીંયા Q2, આ તબક્કા માટે Q2 બરાબર LF એમ લખી શકાય. LF રકમમાં તમે વાંચ્યું છે, અને આ જે છે એ ગલનગુપ્ત ઉષ્મા પાણી માટે જે છે એ 3.35 ગુણ્યા 10⁵ જૂલ પ્રતિ કેજી છે. તો આ થઈ ગયું 3.35 ગુણ્યા 10⁵ જૂલ પ્રતિ કેજી અને 3. તો Q2 ની કિંમત તો મોઢે ગણાઈ જાય એવી છે, એટલે આ કિંમત થઈ જશે 10.05 ગુણ્યા 10⁵ જૂલ. ઓકે, આને થોડીક વાર આપણે પાછું મેં તમને કીધું એમ કે આ તબક્કાને પણ આપણે સાઈડમાં રાખીએ. ઓકે, આ બીજા તબક્કાની ઉષ્મા થઈ. હવે હજી આને ગરમ તો કરતા જ જઈએ છીએ. જો આપણે તો ક્યાં સુધી બનાવવાનું છે? 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાન ધરાવતી વરાળ. હજી તમે એને ગરમ કરો તો પાણીનું ઉત્કલન બિંદુ તો 100 છે, તો સૌથી પહેલા તાપમાનમાં વધારો થશે. એટલે આને હજી ગરમ કરતા ગયા તો તાપમાનમાં તો વધારો થયો યાર. અને ક્યાં સુધી? આ 100 ડિગ્રી સેલ્સિયસ સુધી. હવે આ પાત્રનું તાપમાન 100 ડિગ્રી સેલ્સિયસ થઈ ગયું, 0 થી વધીને, અને અંદર તો પાણી જ છે. બરાબર, તો આ તો પાણી જ છે, જે અહીંયા હતું ઈ જ તે. તો આપણે કહી દઈએ 0 ડિગ્રી સેલ્સિયસ આ જે છે T1 0 ડિગ્રી સેલ્સિયસ હતું, T2 100 ડિગ્રી સેલ્સિયસ એ પાણી છે. આ 0 ડિગ્રી સેલ્સિયસ એ પાણી હતું, આ 100 ડિગ્રી સેલ્સિયસ એ પાણી થયું. તો આ તબક્કામાં જે ઉષ્મા આવી એ ms ડેલ્ટા T આવશે. તાપમાન વધે ત્યારે ms ડેલ્ટા T, રૂપાંતરણ થાય ત્યારે ln. તો અહીંયા લખીએ Q3 આ તબક્કામાં m પણ s વોટર ડેલ્ટા T. હવે ગમે તેને ખબર પડે આ ડેલ્ટા T 100 - 0 એટલે 100. બરાબર, તો m 3 kg છે. આ SW છે ને 4186 છે, 4186 જૂલ પ્રતિ કેજી પ્રતિ કેલ્વિન. પણ મેં તમને કીધું એમ 4200 પણ લખી શકો, 4200 4186 ની જગ્યાએ સરળતા માટે હું અત્યારે ટેક્સ્ટબુકમાં 4186 કીધું છે એટલે એ જ રાખું છું, અને અહીંયા ડેલ્ટા ટી માં લખું છું 100. તો આ Q3 નો આન્સર જે છે એ કેટલો આવે છે એ ચેક કરી લઈએ આપણે. Q3 નો આન્સર આ થઈ જશે 6 તેરી 18, 1 8 તેરી 24 ને 1 25, 2 3 એકા 3, 3 ને 2 5 અને 4 તેરી 12. પાછળ 2 મીંડા ગુણ્યા 2, એટલે આ જવાબ થઈ ગયો અહીંયા 1 2 3 4 5. તો 12.558 ગુણ્યા 10⁵. 10⁵ ના ઓર્ડરમાં રાખ્યો તો I 10⁵ છે ને I 10⁵, એટલે શું કે ગણતરી માટે સરળતા રહે. ઓકે, અને હવે લાસ્ટ Q4 ચોથો તબક્કો. હજી આપણે આને ગરમ કરતા જ જઈએ છીએ ભાઈ. ઉષ્મા તો આપવાની છે ક્યાં સુધી? જ્યાં સુધી સંપૂર્ણ વરાળમાં રૂપાંતરણ ન થાય. 100 ડિગ્રી સેલ્સિયસ તો ઉત્કલન બિંદુ છે, ત્યાં પહોંચી ગયા પછી આ થઈ જશે. હવે આના
તાપમાનમાં વધારો નહીં થાય, પરંતુ આ જે પાણી છે એ 100% 100% 100 ડિગ્રી સેલ્સિયસે વરાળમાં રૂપાંતરણ થઈ જાય છે. ઓકે, તો આ તબક્કામાં પાછી કયું ઉષ્મા હોય? તાપમાન સમાન છે. જો અહીંયા 100 ડિગ્રી સેલ્સિયસનું પાણી હતું, અહીંયા 100 ડિગ્રી સેલ્સિયસની વરાળ છે. અહીંયા મેં તમને કીધું એમ આ રૂપાંતરણ થાય છે. રૂપાંતરણની ઉષ્મા અહીંયા બાષ્પાયન થયું ને પ્રવાહીમાંથી વાયુ, તો Q4 ની કિંમત હશે LV * M. LV રકમમાં આપી દીધું છે. LV જે છે એની કિંમત છે 2.256 into 10⁵ અને 10⁶ આઈ ગેસ, કેમ કે 2256 કિલો જૂલ છે, તો 2.256 into 10⁶ અને આ 3. બરાબર, તો ગણતરી કરી નાખીએ આપણે આની પણ. 6 તેરી 18, વધી પડી 1, 5 તેરી 15 ને 1 16, 3 દુ 6 ને 1 7, 3 દુ 6. ઓકે, તો 6.768 ગુણ્યા 10 ની 6, જેને લખી શકાય 67.68 ગુણ્યા 10 ની 5 જૂલ Q4. બધું 10 ની 5 ઘાતમાં એટલે ફેરવું છું કે બધું ગણી નાખ્યું તો કે ગણિત નાખો ને યાર. આ 21 તેરી જે છે આપણી પાસે એ થઈ જશે 63 into 12, પછી 2 મિનિટ લગાડી દેશું તો 630, અને આ 2 તેરી 6, 2 છક 12, તો અહીંયા થશે 6 5 7 756, પાછળ 2 મીંડા, તો એને લખી શકાશે 0.0756 into 10⁵ જૂલ. આ રફ વર્ક કાઢી નાખું છું. તો મારે તો કુલ ઉષ્મા શોધવાની છે. તો શું કરવું પડે યાર? Q1 + Q2 + Q3 + Q4. તો આ -12 આ તબક્કેથી અહીંયા સુધી પહોંચવાની સમગ્ર ઉષ્મા જે છે એ તમને મળી શકે. તો અહીંયા Q total આપણે કહી શકીએ, Q total is equals to Q1 plus Q2 plus Q3 plus Q4. આ ચારે ચાર તબક્કા ભેગા થાય ત્યારે +100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને વરાળ સુધી આપણે પહોંચીએ છીએ. સીધો જવાબ જે છે એ હું તમને અહીંયા કહી દઉં છું કે કેટલો છે. આનો જવાબ 9.1 ગુણ્યા એટલે 91 ગુણ્યા 10 ની 6 જૂલ આવશે. આનો જવાબ 10 ની 5 જૂલ, 91 ગુણ્યા 10 ની 5 જૂલ આવશે, જેને 9.1 ગુણ્યા 10 ની 6 જૂલ તરીકે લખી શકાય. તો આ જે છે એ ટોટલ સરવાળો તો તમે સાદો કરી જ શકો. તો ટોટલ આન્સર જે છે આ ઉદાહરણ 11.5 નો આવશે. તો જો અહીંયા તબક્કામાં તાપમાન બદલાય છે અહીંયા, અને આ છેલ્લા બે તબક્કામાં રૂપાંતરણ થાય છે. પહેલા અને ત્રીજા તબક્કામાં તાપમાન બદલાય છે, બીજા અને ચોથા તબક્કામાં રૂપાંતરણ થાય છે. તો બધા જ સૂત્રનો જે છે એમાં ઉપયોગ આવી ગયો. અને મેં તમને કીધું કે યાર આ SI, LF, SW એટલે S વોટર અને LV આની કિંમતો જે મેં મૂકી છે એ તમારે સ્પેસિફિકલી H2O માટે તો યાદ રાખવી પડશે. અહીંયા રકમમાં આપી દીધી છે, પણ એક્ઝામમાં કે MCQમાં રકમમાં ન આપી હોય તો પણ તમને આવડવી જોઈએ, યાદ રાખવાની છે, લખી નાખો. સ્વાધ્યાયના દાખલાઓ જોઈ લઈએ. સ્વાધ્યાયનો દાખલા નંબર 11.11. ગ્લિસરીન માટે કદ પ્રસરણાંક 49 ગુણ્યા 10 ની -5 કેલ્વિન ઇન્વર્સ છે. આલ્ફા વી આપી દીધો છે એવું કહી શકો તમે, અથવા ગામા પણ એને કહી શકો. જો તેના તાપમાનમાં 30 ડિગ્રી સેલ્સિયસનો વધારો કરવામાં આવે તો ઘનતામાં થતો આંશિક ફેરફાર શોધો. પ્રશ્ન સમજજો યાર. આલ્ફા વી ની કિંમત 49 ગુણ્યા 10 ની -5 કેલ્વિન ઇન્વર્સ જે છે એ તમને આપી દીધી છે. બરાબર, 49 ગુણ્યા 10 ની -5 કેલ્વિન ઇન્વર્સ. તાપમાનમાં થતો વધારો ડેલ્ટા ટી 30 ડિગ્રી સેલ્સિયસ કયો અથવા 30 કેલ્વિન ઇન્વર્સ કયો, કેલ્વિન કયો, સરખું જ થશે. બરાબર, મેં તમને પહેલા પણ સમજાવેલું છે કે તફાવત
ડિગ્રી સેલ્સિયસ અને કેલ્વિનમાં સરખો જ હશે, બરાબર. તો આને હું 30 કેલ્વિનનો તફાવત કહી શકું. હવે તો કે આપણે ડેલ્ટા વી ની વાત કરીએ. ડેલ્ટા વી છેદમાં મૂળ વી કદ જેને આપણે કહીએ છીએ એ થાય છે આલ્ફા વી ડેલ્ટા ટી. 3 આલ્ફા ક્યારે લખતા હતા? જ્યારે આલ્ફા એલ આપ્યું હોય. અહીંયા આલ્ફા વી જ આપી દીધું છે, કદ પ્રસરણાંક, બરાબર. આ કદ પ્રસરણાંક છે એટલું. હવે બધાને ખબર છે, જો ઘનતા બરાબર દળ છેદમાં કદ છે. દળ તો કોઈનું ક્યારેય બદલાવાનું નથી, એટલે ઘનતા અને કદ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં થયા. તો અહીંયા લખી શકું રો બરાબર m અપોન v, જે લખાય રો બરાબર m ઇન્ટુ v રેસ ટુ -1. હવે આ તો અચળ છે. ત્રુટિ વિશે તમે વિચારો, ત્રુટિમાં જે કહ્યું એના જેવું તો ડેલ્ટા રો અપોન રો તફાવત, બરાબર. આ ઘાત આગળ આવી જાય -1 ડેલ્ટા v અપોન v. અહીંયા ઋણ નિશાની શું સૂચવે છે? આ બંને જે છે એ વ્યસ્ત પ્રમાણમાં છે, એટલે કે કદ વધે તો ઘનતા ઘટે, કદ વધે તો ઘનતા ઘટે, દળ અચળ જળવાઈ રહે છે. તો અહીંયા ડેલ્ટા v બાય v તો આલ્ફા v ડેલ્ટા t છે, તેથી ડેલ્ટા રો બાય રો માઇનસ ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ આલ્ફા v ડેલ્ટા t. ઓકે, આલ્ફા v ને આપણે કિંમત છે 49 ગુણ્યા 49 ગુણ્યા 10 ની -5 ઘાત છે. 49 ગુણ્યા 10 ની -5 ઘાત અને અહીંયા 30. તો બહુ સહેલું થઈ ગયું યાર. આ 147 જ આવી ગયું ને. -1470 into 10⁻⁻5, જેને લખી શકાય 0.0147. ઓકે, ડેલ્ટા રો અપોન રો. મેં તમને કીધું એમ યાર, અહીંયા ઋણ નિશાની જે છે એ શું સૂચવે છે? ઘટાડો સૂચવે છે, બરાબર. આ શું સૂચવે છે? ઘટાડો. પ્રતિશત ફેરફાર જોતો હોય, ધ્યાનથી સાંભળજો, પ્રતિશત ફેરફાર જોતો હોય તો ડેલ્ટા રો અપોન રો ની સાથે 100% ગુણી નાખો તો 0.0147 into 100%, જવાબ તમારો 1.47% નો ઘટાડો, બરાબર. 1.47% ઘટાડો સૂચવે છે, રાઈટ. ચાલો, થઈ ગયો દાખલો યાર, બરાબર. લખી નાખો તમે. ચાલો સમજીએ નેક્સ્ટ ન્યુમેરિકલ 11.12. પ્રશ્ન વાંચું છું. 8 kg દળના એલ્યુમિનિયમના એક બ્લોકમાં છિદ્ર પાડવા 10 કિલોવોટના ડ્રીલ મશીનનો ઉપયોગ કરવામાં આવે છે, બરાબર. અહીંયા દળ આપી દીધું છે આપણને. m બરાબર 8 kg એલ્યુમિનિયમનો બ્લોક છે, બરાબર. અને પાવર જે ઉર્જા આપીએ છે 10 કિલોવોટ છે. ઓકે, આગળ શું કીધું છે? તો કે 2.5 મિનિટમાં બ્લોકના તાપમાનમાં કેટલો વધારો થશે? સમયગાળો આપી દીધો છે અને 50% પાવર ડ્રીલ મશીનને ગરમ કરવામાં વ્યય થાય છે, બરાબર. સમયગાળો આપી દીધો છે 2.5 મિનિટ. એક વસ્તુ કીધી છે 50% પાવર જે છે એ વ્યય થાય છે. અને એસ એલ્યુમિનિયમ આ આપ્યું છે 0.91 જૂલ પ્રતિ કેજી પ્રતિ કેલ્વિન, બરાબર. એલ્યુમિનિયમ માટે વિશિષ્ટ ઉષ્માધારિતા આપણને આપી દીધી છે 0.91 જૂલ પ્રતિ કેજી પ્રતિ કેલ્વિન. પ્રશ્ન સમજજો યાર, કંઈક આ પ્રકારનો છે કે આ એક એલ્યુમિનિયમનો બ્લોક છે આપણી પાસે, બરાબર. એમાં ડ્રિલિંગ મશીનથી આપણે ડ્રિલ કરીએ છીએ. ધારો કે આ જે છે આ એક ડ્રિલિંગ મશીન થી આની અંદર હોલ પાડવામાં આવે છે, છિદ્ર. આને તમે ડ્રિલિંગ મશીન કહી દો. આ જે છે યાદ છે ડ્રિલિંગ મશીન, બરાબર. હવે શું થશે ધ્યાનથી સમજજો. બધાને ખબર છે કે જ્યારે કોઈ પણ ધાતુની અંદર ડ્રિલિંગ કરવામાં આવે, હોલ પાડવામાં આવે, ત્યારે એનો ભાગ અમુક ગરમ થાય છે. અહીંયા ઉર્જા તમે કેટલી આપો છો? તો કે આ એકચ્યુઅલી તમારે છઠ્ઠા ચેપ્ટરમાં હશે, પાવર બરાબર કાર્યછેદમાં સમય. પણ બીજા ચેપ્ટરમાં તે પારિમાણિક સૂત્રમાં આપણે સમજ્યા છે કે પાવર બરાબર કાર્યછેદમાં સમય. તેથી કાર્ય અથવા ઉર્જા જે આપણે એને આપીએ છીએ એ થશે પાવર ગુણ્યા સમય. ધ્યાનથી સમજજો યાર. પાવર બરાબર કાર્ય અથવા ઉર્જા છેદમાં સમય. તો ઉર્જા આપણે જે આપી છે એ છે પાવર ગુણ્યા સમય. તો પાવર આપી દીધો છે 10 કિલોવોટ. 10 કિલો એટલે 10 ની 3.
અને સમય SI એકમ સેકન્ડ છે, તો આ થશે 2.5 ગુણ્યા 60 સેકન્ડ. એટલે અહીંયા ગુણું છું 2.5 ગુણ્યા 60 સેકન્ડ. બરાબર, તો આ 25 છક તો 150 થઈ જાય, એટલે 2.5 ગુણ્યા 60 150 થઈ ગયું. અને 1500 into 10⁻³ જૂલ. તો Q આપણે જે ઉર્જા આપીએ છીએ, આ ઉર્જા જે આપી અથવા જે કાર્ય કર્યું એ કંઈક એટલું થયું 1.5 ગુણ્યા 10⁶ જૂલ. પણ રકમમાં શું કીધું છે? 50% પાવર વ્યય થાય છે જે ઉષ્મા સ્વરૂપે મળે છે, 50% ઉર્જા ડ્રિલિંગમાં વપરાણી, 50% ગરમ કરવામાં વપરાણી. તો આપણે Q બરાબર શું થશે? 50% ઓફ ટોટલ એનર્જી. જે કુલ ઉર્જા જે છે, આ ધારો કે આને કુલ ઉર્જા કહેતા હોય, તો એની 50% જે છે એ જ તમારી ઉષ્મા ઉર્જા છે. તો અહીંયા લખી નાખીએ 1.5 ગુણ્યા 10⁶ એના 50%, 50/100. તો આ થઈ ગયું 0.75 ગુણ્યા 10⁶ જૂલ. આને ઘડીક એમને રાખીએ છીએ. બરાબર, આને એમને રાખીએ 7500 જૂલ થયું આમ તો. ઓકે, હવે Q બરાબર ms ડેલ્ટા ટી. Q ની જગ્યાએ લખીએ ms એલ્યુમિનિયમ ડેલ્ટા ટી. દળ આપી દીધું છે ને રકમમાં 8 kg. તાપમાનમાં થતો ફેરફાર શોધવાનો છે, 10⁶ અહીં એમને રાખો. ડેલ્ટા ટી ને સૂત્રનો કરતા બનાવો 0.75 ગુણ્યા 10⁶. S એલ્યુમિનિયમ રકમમાં આપી દીધું છે 0.91, આપણે નીચે જવા દઈએ. અને દળ 8 kg પણ આપણે નીચે જવા દઈએ. તો ડેલ્ટા ટી નો જે તમારો જવાબ આવશે ઈ તમે વાંચીને હું કરી દઉં છું. તો આ જે જવાબ આવશે ઈ કંઈક 103 ડિગ્રી સેલ્સિયસનો તફાવત આવે છે. ઓકે, આ જે છે ઈ 103 ડિગ્રી સેલ્સિયસ જે છે એવો તમારો જવાબ બનશે. બરાબર, તો આ જે છે ઈ તમે લખી રાખજો યાર. બરાબર, ગણતરી એક ભૂલ છે આમાં ગણતરીમાં, હું તમને કહી દઉં, કેમ કે મેં આ ખોટું વાંચ્યું. તો 0.91 જૂલ પ્રતિ કેજી નથી, પ્રતિ ગ્રામ છે, પ્રતિ ગ્રામ. હવે ક્યાં ફેરફાર કરવો પડશે એ હું તમને કહી દઉં. આ પ્રતિ ગ્રામનો જે ફેરફાર છે, જો આ કિંમત 0.91 જૂલ પ્રતિ ગ્રામ હોય, તો આ જે 8 કેજી છે ને દળ, એને મારે ગ્રામમાં ફેરવી નાખવું પડે, એટલે 8 ગુણ્યા 10⁻³ ગ્રામ થઈ જશે. તો હું અહીંયા લખી નાખું 8 ગુણ્યા 10⁻³. બરાબર, વાંચવામાં ભૂલ હતી, ખાલી અહીંયા જૂલ પ્રતિ ગ્રામ હતું. તો આને પણ મારે ગ્રામમાં ફેરવવું પડે, એટલે 8 કેજી 8 ગુણ્યા 10⁻³ આ કિંમત મૂકજો, પછી તમારો જવાબ 103 આવી જશે. રાઈટ, લખી નાખો યાર તમે. નેક્સ્ટ ક્વેશ્ચન જોયો. સ્વાધ્યાયનો દાખલા નંબર 11.13. 2.5 kg દળના તાંબાના બ્લોકને ભઠ્ઠીમાં 500 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સુધી ગરમ કરવામાં આવે છે. ત્યારબાદ તેના મોટા બરફના બ્લોક ઉપર મૂકવામાં આવે છે, તો મહત્તમ કેટલો બરફનો જથ્થો ઓગળશે? પ્રશ્ન સમજી લેજો યાર તમે. એક આ તાંબાનો બ્લોક છે, બરાબર, આ કોપર તાંબાનો બ્લોક, હા, MCU, જેને કેટલું તાપમાન છે? 500 ડિગ્રી સેલ્સિયસ. એને બહુ મોટા બરફના ટુકડા ઉપર મૂકી દીધો. બરાબર, આ બહુ મોટો બરફનો આખું છે બરફ છે. ઓબ્વિયસલી બરફનું તાપમાન 0 ડિગ્રી સેલ્સિયસ કહીએ. બરાબર, હવે અહીંયાથી અહીંયા ઉષ્માનું વહન થશે ક્યાં સુધી? જ્યાં સુધી આનું તાપમાન ઊંચું ને આનું તાપમાન નીચું હશે. એક પોઈન્ટ એવો આવશે કે ઉષ્માનું વહન અટકી જશે ઈ બિંદુ ઉપર જ્યાં બંનેના તાપમાન સરખા થઈ જશે. પણ બરફ એ ઉષ્મા મેળવી, અહીંયા આપણે ક્લિયરલી લખી શકીએ કે તાંબાના બ્લોક દ્વારા ગુમાવાતી ઉષ્મા, બરાબર, બરફે મેળવેલી ઉષ્મા. ઓકે, આ બંનેની કમ્પેર, કેટલો દળ, બહુ મોટો જથ્થો છે બરફનો, એમાંથી કેટલું દળ પીગળશે? તો બરફ ઉષ્મા મેળવીને પીગળે છે એટલે LFM, બરાબર, અને આ જે છે MCU, SCU,
ડેલ્ટા ટી. તાપમાનનો તફાવત કેટલો છે? 500 અને 0. તો આનું તાપમાન ઘટીને 500 ઓછા 0 થઈ જાય. 500 ઓછા 0 બરાબર 500. ત્યાં સુધી આ પ્રોસેસ જે છે એ ચાલુ રહેવાની છે, બરાબર? ત્યાં સુધી અપ ટુ ધેટ પોઈન્ટ. તો અહીંયા આપણે m ગોતવાનું છે. આ m ને સૂત્રનો કરતા બનાવી દો. તો અહીંયા લખું છું યાર MCU SCU ડેલ્ટા ટી અપોન LF ની કિંમત રકમમાં આપી હોય ન આપી હોય આપણને યાદ છે 3.35 ગુણ્યા 10⁵ જૂલ પ્રતિ કેજી પ્રતિ કેલ્વિન. પણ સોરી નોટ કેલ્વિન, જૂલ પ્રતિ કેજી ઓનલી. MCU રકમમાં કેટલું આપ્યું છે? 2.5 કેજી. અને તાંબા માટે 0.39 જૂલ પ્રતિ ગ્રામ પ્રતિ કેલ્વિન. આ MCU નું દળ 2.5 કેજી અને SCU છે, બરાબર? SCU ની કિંમત 0.39 જૂલ પ્રતિ ગ્રામ પ્રતિ કેલ્વિન. જૂલ પ્રતિ ગ્રામ પ્રતિ કેલ્વિન કેટલું? 0.39 ની કિંમત તો લખી જ નહીં લ્યો. SCU 0.39. ઓકે, બસ હવે તો બધી જ કિંમતો મૂકી દેવાની છે. MCU જો આ પ્રતિ ગ્રામમાં હોય તો આને પ્રતિ ગ્રામ ફેરવજો. કેજી માંથી ગ્રામમાં ફેરવવા ગુણ્યા 1000 કરવું પડે. તો MCU લખું 2.5 ગુણ્યા 10⁵. સમજાણું ને? કેજી હતું, આ કેજી છે, ગુણ્યા 1000 કર્યું એટલે ગ્રામમાં ફર્યું. SCU 0.39. તાપમાનનો તફાવત ક્યાં સુધી આ પ્રોસેસ ચાલુ રહેશે? જ્યાં સુધી કોપરના બ્લોકનું તાપમાન પણ 0 ન થાય. એટલે તાપમાનનો તફાવત અહીંયા 500. આ m શોધવાનું છે. છેદમાં LF. વોટ ઇઝ LF? એ તો યાદ જ હોય. 3.35 ગુણ્યા 10⁵ જૂલ પ્રતિ કેજી. હવે સમજો, આ ભલે બધું ગ્રામમાં હોય પણ આ તો જૂલ પ્રતિ કેજીમાં છે ને, એટલે m નો જે જવાબ તમારો આવે છે એ કેજીમાં જ આવશે, બરાબર? m નો જવાબ જે છે એ કેજીમાં આવશે. એટલે આ કિંમત જે કઈ આવે એ આપવાનું દળ MIs લખી નાખો, બરાબર? MIs જે પીગળે છે એ. તો આનો જવાબ તમે સાદું રૂપ આપશો એટલે આનો જવાબ આવશે 1.455 કેજી. આ જવાબ આવશે 1.455 કેજી. કેવી સમજાણું ને યાર? આ શેમાં હતું? 2.5 ગુણ્યા 10⁵ શેમાં હતું? તો કે એ ગ્રામમાં હતું. એટલે આનો એકમ ગ્રામ. આનો એકમ શું હતો? આનો એકમ 0.39 નો જૂલ પ્રતિ કેજી પ્રતિ કેલ્વિન. સોરી, જૂલ પ્રતિ ગ્રામ પ્રતિ કેલ્વિન. એટલે આ પ્રતિ ગ્રામ ઉડી ગયો. આ જૂલ અને જૂલ ઉડી ગયું. કેલ્વિન આ ડેલ્ટા ટી કેલ્વિનમાં, એટલે આ બે ઉડી ગયા. તો 1 કેજી ની ઘાત ઉપર આવે તો કેજી માં જવાબ આવ્યો ને. સાદું રૂપ આપી દેજો તમે, બરાબર? લખી નાખો. આ MIs છે. MIs બરફનું દળ, એટલું દળ પીગળશે. ઓકે, તો યાર આજના લેક્ચરમાં આટલું રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં જે છે એના થોડાક એક્સ્ટ્રા ન્યુમેરિકલ કરી અને નવો ટોપિક સ્ટાર્ટ કરશું. ત્યાં સુધી સ્ટે હોમ, સ્ટે ટ્યુન, સ્ટે સેફ. બાય.